આજે અમદાવાદમાં રાજીવ ભવન કોંગ્રેસ કાર્યાલયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ। લોકસભાની ચૂંટણી દરમિયાન ખેડૂતની આવક બમણી કરવાનું વચન આપીને ખેડૂતોને લોભામણી જાહેરાત કરીને મત લેનારી ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં આવતા ખેડૂત ખેતીને હિન્દુસ્તાનને બરબાદ કરવાના ત્રણ કાળા કાયદા લાવી કોંગ્રેસ પક્ષના અને સમગ્ર દેશમાં જેમને જનનાયક તરીકે જેમની વિશ્વાસ છે એવા રાહુલજીએ સંસદથી લઈને સડક સુધી ખેડૂત સંગઠનોને સાથે રાખી લેવા અને એ ત્રણ કાળા કાયદા પરત લેવાની ભારતીય જનતા પાર્ટીને ફરજ હોય। જે રીતે ખેડૂતોને સિઝનની દરમિયાન અત્યારે એમની ખરેખર યુરિયા ખાતરની જરૂર હોય તેવા સમયે ખાતરની કાળાબજારી કરનારા તત્વોને રોકવાને બદલે ખેડૂતોને લાઈનમાં ઊભા કરનારી આ ભાજપા છે। ભાજપાના હું જવાબદારીપૂર્વક કહું છું કે ભાજપાના મળતિયાઓ મોટી મોટી કંપનીમાં સબસિડી વાળું ખાતર બારોબાર સગે વગે કરી રહ્યા છે અને એ સગે વગે કરવાના કારણે જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની બદલે એ કંપની વાળા સગે વગે કરીને એમને ખાતરથી વંચિત ખેડૂતોને રાખે છે। એક તરફ ખેડૂતોને મોટા પાયે મુશ્કેલી ખાતરના થઈ રહ્યા છે, કાળા બજાર ખાતરના ઉત્પાદન માટે એક પણ કંપની નવી ભાજપ શાસનમાં સ્થપાણી નથી, પણ કંપનીમાં જે મોટું ઉત્પાદન થાય એ ખાતર સગે વગે કરવાનું કામ પણ ભાજપાના મળતિયાઓ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે ખેડૂતોના હિતમાં માંગ કરીએ છીએ કે ખેડૂત નેતા તરીકે લોભામણી જાહેરાત કરનાર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે દેશના પ્રધાનમંત્રી શ્રી સીધો હસ્તક્ષેપ કરે અને તેઓ તાત્કાલિકપણે ગુજરાતના ખેડૂતોને ખાતર ઉપલબ્ધ થાય સમયસર અને એ પણ કાળા બજાર વિના એ રીતે ઉપલબ્ધ થાય તે દિશામાં કામ કરે। પણ દુઃખ સાથે કહેવું પડે કે સહકાર ક્ષેત્ર પર કબજો કરનારા મંડળીઓના મત લેનારા એ મંડળીઓને દબાણ કરીને બારોબાર ખાતર સકે વગે થયેલું છે। બીજી રીતે જે ખાતર ગુજરાતને મળવું જોઈએ જે રાજ્યમાં ચૂંટણી હોય અહીંયા સગે વગે થાય છે। એટલે મતને લેવાની વાતમાં ને મતપેટી ભરાય એની માટે ખેડૂતના ખેતર અત્યારે ખાતર વિના તકલીફ અનુભવી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં થોડી પણ શરમ હોય અને એમના હૈયે ખેડૂત અને ખેતીનું રક્ષણ કરવાની જિમ્મેદારી હોય, જવાબદારી સ્વીકારતા હોય તો ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાવે। આજની પ્રેસ વાર્તામાં हमारी साथ खास उपस्थित विधानसभा कांग्रेस पक्षना नेता મને તુષારભાઈ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મને મનીષભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મને હેમાંગભાઈ, નીરવભાઈ, આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને એના ભાગ સ્વરૂપે બૂથથી લઈ અને પ્રદેશ સુધીના સંગઠનની સમીક્ષા થાય, જ્યાં પણ કમીઓ હોય એમાં સુધાર થાય, નવા લોકોને જોડી નવા લોકોને જવાબદારીઓ મળે અને સાથે સાથે સંગઠનને વધારે મજબૂત કરીને વેગવંતુ બનાવવામાં આવે ને પ્રજાના પ્રશ્નોને લઈ આવનારા દિવસોમાં ગો ટુ ધ પીપલ કાર્યક્રમ અંતર્ગત એક ઘરના દરવાજે કોંગ્રેસનો કાર્યકર પહોંચે, દરેક સાથે સંવાદ કરે, દરેકના તકલીફો, સમસ્યાઓ, દુઃખ દર્દમાં સહભાગી થાય અને એના પ્રશ્નોને બુલંદ અવાજે ઉઠાવીને સડકથી લઈને સંસદ સુધી લડાઈ લડવાના સંકલ્પ સાથે ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી। આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત થઈ છે, એનો પાયલોટ પ્રોજેક્ટ એટલે પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી। રાહુલજી અહીંયા આવીને કોંગ્રેસના કાર્યકરો સાથે પણ સંવાદ કર્યો, બધાના અભિપ્રાય, બધાની વાત સાંભળીને અરવલ્લી જિલ્લામાં કાર્યકરોની વચ્ચે ઉપસ્થિત થઈને અભિયાનની શરૂઆત કરાવી। આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી ખૂબ સિનિયર
કે જેમણે આખા રાજ્યનો વહીવટ કર્યો છે, આખા રાજ્યના સંગઠનને માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડ્યું છે, એવા સિનિયર આગેવાનોને દરેક જિલ્લામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નિરીક્ષક નીમવામાં આવ્યા. પ્રદેશ સમિતિ દ્વારા પણ ખૂબ સિનિયર આગેવાનોને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા. અને ત્યાર પછી આખી પ્રક્રિયાના અંતે 41 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી. આ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિયુક્તિ બાદ આણંદ ખાતે 3 દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું અને આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે પણ દેશના નેતા, લોકસભા વિપક્ષના નેતા અને જનનેતા રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહ્યા. અમારા સિનિયર આગેવાનો મુકુલ વાસનિકજીથી લઈને આગેવાનોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું. આ શિબિરમાં રાહુલજી લગભગ 4 કલાક સુધી રોકાઈને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી, એમને માર્ગદર્શન પણ આપ્યું. અને 3 દિવસની શિબિરમાં સંગઠન, પ્રજાલક્ષી કાર્યક્રમો, લોકો વચ્ચે જઈ અને આંદોલનના સ્વરૂપે લોકોના પ્રશ્નોને ઉઠાવવા સહિતની બધી જ બાબતો પર, બધા જ વિષયો પર ખૂબ વિસ્તૃત રીતે ચર્ચા પણ થઈ, માર્ગદર્શન પણ થયું. અને પ્રશિક્ષણ શિબિરના અંતે તમામ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે મળીને નક્કી કરવામાં આવ્યું કે જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આખી પ્રક્રિયા કરવામાં આવી હતી, એ જ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ પણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે, નગરપાલિકાઓ છે ત્યાં નગરપાલિકાના શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે, જે મહાનગરો છે એમાં વોર્ડ સમિતિના પ્રમુખોની પસંદગી માટે પણ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.